આજે અફાટ સમુદ્રની વચ્ચે કવિ શ્રી મનોજ ખંડેરિયા રચિત એક ગઝલ કહેવાનું મન થાય કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, હાથ આંખે આંખું પડે એમ પણ બને, કે જ્યાં પહોંચવાની ઝંખના હોય વર્ષોથી અને મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. એવું થોડું છે ક્ષેત્રે રસ્તા કે ભૂમિયા, એક પગ બીજા પગને છડે એમ પણ બને, કે તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું, અંધારું ઘરને ઘેડી વળે એમ પણ બને. કવિ શ્રી મનોજ ખંડેરિયા, જૂનાગઢના સુપ્રસિદ્ધ એવા કવિ ગઝલકાર મનોજ ખંડેરિયાની આ રચના છે કે કોઈ પણ એમ પણ બને. તો અહીં ગિરનારની પણ યાદ આપણે આવી જાય એવું આ રૂપાળું માધવપુર જે છે અને એનો અફાટ સમુદ્ર જે છે, આ જે ઢળતી સંધ્યા છે એ ઢળતી સંધ્યામાં કવિ શ્રી ગઝલકાર મનોજ ખંડેરિયા જે છે એમની આ રચના અદ્ભુત છે. અને સાથે એક બે પંક્તિ જે છે એ પણ હું લઈ લઉં છું. એ પંક્તિ છે કે તળેટી જતા હજુ કંઈક લાગ્યા કરે છે, હજુ ક્યાંક કડતાલ.